અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યના નાગરિકોના પ્રશ્નોને ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાનો પ્રશ્ન અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે આજરોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના 16 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા। અરજદારોને રૂબરૂ સાંભળીને તેમની રજૂઆતો અને પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો। ભરૂચ કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને અમે ફ્લાવર બંગલોના રહેવાસીઓ અમારી ફરિયાદના અનુસંધાનમાં રજૂઆત કરવા આવ્યા હતા। એની અંદર અમે જ્યારે વિરલભાઈ બિલ્ડર પાસેથી અમારા બંગલો બૂથ કરાવ્યા ત્યારે એમને સ્પષ્ટ કહ્યું હતું કે તમારા 27 બંગલાની જે સોસાયટી છે એને એક કમ્પાઉન્ડ સાથે પેક કરીને અને સિક્યોરિટી સાથે અમે તમને આપીશું, પરંતુ જ્યારે અમે લોકો સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે એ કમ્પાઉન્ડ વોલ તોડીને અને એને અમારી સોસાયટીના રસ્તાને જાહેર રસ્તા તરીકે એનો દસ્તાવેજ કરાવીને એની અંદર ગેરરીતિ અને અમારી સાથે છેતરપિંડી કરી છે। એ સંદર્ભમાં અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી। આજરોજ અંકલેશ્વર તાલુકા મામલતદાર ઓફિસ ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં ટોટલ 16 પ્રશ્નોનો ઉલ્લેખ હતો। આ 16 પ્રશ્નોના અરજદારોને સાંભળી અને માનનીય કલેક્ટર સાહેબે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરેલ છે તથા સંબંધિત ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે। સંકલનના તમામ અધિકારીઓને ક્વોલિટી વર્ક અને ક્વોલિટી જળવાઈ રહે તે મુજબની સૂચના આપેલી છે અને જરૂરી જે પણ અધિકારી છે એમને લેખિતમાં સૂચના તેમજ નોટિસ પણ આપવામાં આવેલ છે।